હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો હું ને સ્મિત જો અત્યારે સવારમાં નીકળી ગયા હતા રાજકોટ જવા માટે. તો જો બસમાં બેસી ગયા છે અને જો અહીંયા મસ્ત મૂવી પણ ચાલુ થઈ ગયું છે. તો ચાલો આજે આપણે એ મૂવી જોઈ લઈએ. અને જો સ્મિતને તો એઝ યુઝ્યુઅલ મોબાઈલ ચાલુ જ હોય, કંઈક ને કંઈક કામ મને ચાલુ જ હોય મોબાઈલમાં. અને જો હજી તો જામનગરની બહાર પણ નીકળ્યા નથી અને વાગી ગયા બપોરના 12:30 જેવું થઈ ગયું હતું અને રાજકોટ પહોંચી ગયા હતા. અને જો અમે પાછા રાજકોટમાં પણ ગાડીમાં બેસી અને નીકળી ગયા હતા. ને જો અમારી ભેગા છે દિશિતા અને મિલન, અમારા જમાઈ. જો એને અમે સૌથી પાછળ બેહાડી દીધા છે કેમ કે એને સુવાનો પ્રોગ્રામ જ હોય, મસ્ત નીંદર જ આવ્યા રાખે એને. એટલે ચાલો તો જો હું પણ વિડીયોમાં આવી ગઈ છું. હાય બધાને. ચાલો તો અમે જઈએ છીએ અત્યારે, એ સરપ્રાઈઝ છે, અમને આગળ વિડીયોમાં ખબર પડી જશે. તો જો સૌથી પહેલાં પહોંચી ગયા હતા હોનેસ્ટે. તો હોનેસ્ટને મસ્ત એવો ટ્રાફિક તો હતો જ જો. અને વાગી ગયા હતા હજી તો 6:30 જેવું થયું હતું, પણ જો અંધારો જેવું થઈ ગયું છે. અને અમે લોકો ગાડીમાંથી ઉતરી ગયા હતા. ચાલો તો ક્યાં જઈએ છીએ અને શું કરવાના છીએ એ તો તમને આગળ વ્લોગમાં ખબર પડી જ જશે. ને આ જોઈ લ્યો, આ કાર વેલ ફાયર અહીંયા જોવા મળી ગઈ હતી. જુઓ મસ્ત છે એકદમ, એનો લુક ને જુઓ તમે, જોરદાર છે ને કાર, કંઈ ઘટે જ નહીં. ચાલો તો અમે લોકો પણ બધા આવી ગયા હતા વ્લોગમાં. અને હવે અંદર જઈ અને જોઈએ કંઈક કટક બટક કંઈક કરવાનું હોય તો કરીએ અને રેસ્ટ કરી લઈએ થોડી વાર માટે. ને ટ્રાફિક તો જો કેટલો છે, સાંજ સાવ પડી ગઈ છે. હજી 6:30 જેવું થયું છે તોય સાંજ જ પડી ગઈ છે એવું લાગે છે. જો તો અહીંયા અલગ અલગ જાતની ચીઝ, ચિપ્સ ને એ ટાઈપનું સમથિંગ બધું હતું. અને તમને ખબર હોય તો થોડા દિવસ પહેલાં પણ આ જ પ્લેસનો વ્લોગ આવ્યો હતો અને પાછા અમે જ પ્લેસ આવી ગયા છે. જો અહીંયા સમોસા અને ભજીયા અને જો ખમણ ને બધું છે. તો કાંઈક તો ઓર્ડર કર્યો છે, હવે જોઈએ શું આવે છે. જો અહીંયા મસ્ત પાપડી છે ગરમા ગરમ. અને જો સ્મિત ચા લઈને આવી ગયા છે. દીસુ કે સ્મિત ચા લઈને જ આવે વિડીયોમાં. અને દીસુ માટે આવી ગઈ છે કોફી. અને જો અહીંયા આવી ગયા છે ઢોકળા, મસ્ત ગરમા ગરમ. તો મસ્ત થોડો ઘણો નાસ્તો કરી અને પાછા નીકળી ગયા હતા, ગાડીમાં બેસી ગયા હતા. અને હવે આપણે ડાયરેક્ટ પહોંચી જઈશું અમદાવાદ. તો અમદાવાદ આપણે માણેક ચોકમાં આવી ગયા છે. અને જોઈ લ્યો માણેક ચોકનો ટ્રાફિક તમે લોકો, ફૂલ ચક્કાજામ છે. જોવો છે ને કેટલો ટ્રાફિક છે. અને આમાં વારો આવો ને એ થોડો ઘણો તો બહુ મુશ્કેલ છે. અને તોય અમે કીધું કાંઈ વાંધો નહીં, અહીંયા લગી આવ્યા છે તો વેઇટિંગ કરી લઈએ. તો વેઇટિંગ કરતા હતા. અને જો અહીંયા સ્પેશિયલ અહીંયાના ઢોસા બનતા હતા. અહીંયાનો ઢોસો તમે લોકોએ ટ્રાય કર્યો છે કે નહીં? જો કેટલો સરસ બનાવે છે ભાઈ ઢોસા. તો અમે લોકો જ્યારે આવી ત્યારે અહીંયા જ ઢોસા ખાય છે, બાલન ઢોસામાં. એના ઢોસા એકદમ ફેમસ આવે છે. જો આ અહીંયા ગોટાળો બનતો હતો, મસ્ત ગોટાળો બની ગયો હતો અને એનું પેપર પણ બની ગયું હતું. અને જો અહીંયા મસ્ત એક બીજો બટાટી ઢોસો કંઈક, એનું નામ તો કંઈક સારું છે પણ એ ભૂલી ગઈ, એ બનતો હતો. તો એ બહુ જોરદાર હતો. અને જો અહીંયા ચીની રોલ ટાઈપ સમથિંગ કંઈક બને છે. જો બધા મસાલા અને વેજીટેબલ્સને એડ કરી દીધું છે. અને જો મસ્ત મસ્ત બધા એ સોસ પણ એડ કરે છે. અને બટર ને એ બધું તો પ્યોર અમૂલ બટર જ યુઝ કરે છે આ લોકો. જો આમ બનાવતા આપણને જોઈને પણ મોઢામાં પાણી આવી જાય ને. એટલો મસ્ત બનાવે છે જો. અને બધું અહીંયા મિક્સ કરી દીધું. અને હવે આના મને એવું લાગે છે કે રોલ વારી દેશે, ચીની રોલ ટાઈપ બનાવેલો છે એટલે. તો એ જોઈએ આગળ કે શું કરે છે આનો. જો એકદમ લોડેડ બનાવેલો છે. ચાલો તો આપણે તો અત્યારે જવાનું જ છે. જો તો મસ્ત મસ્ત છે એકદમ. અને જો હવે હમણાંનું મસ્ત એકદમ ઉપર પનીર અને ચીઝ આમ ખમણીને એડ કર્યું છે. જો એની ક્વોલિટી અને ક્વોન્ટિટી તમે જોઈ લ્યો, કેટલું ભરીને એડ કરે છે ને એકદમ મસ્ત. અને જો છેલ્લે આ કોથમીર પણ છાંટી દીધી. અને જો અમે કીધું હતું ને કટ કરશે તો જો મસ્ત કટિંગ કરીને આપી દે છે. જો કહેવાય એકદમ સ્પીડમાં
આપે છે. અને જો ચાલો અમારો પણ ડિનર માટેનો ટાઈમ થઈ ગયો હતો, વારો આવી ગયો હતો ફાઇનલી. તો અમે જો આ મસ્ત એક પેપર મગાવી લીધું હતું, બટર પેપર. એનું નામ તો કંઈક છે પણ મને બહુ યાદ નથી એનું નામ. આ ગોટાળો જો મસ્ત આવી ગયો છે આપણો. અને જો અહીંયા મસ્ત બધા જમવા બેસી ગયા છે. જો એકદમ યમ્મી યમ્મી હતું ફૂડ તો પછી આપણે આવી ગયું હતું આ મસ્ત પનીર ટિક્કા. જો દેખાવમાં જ કેવું મસ્ત છે અને ટેસ્ટમાં પણ જોરદાર હતું. અને આવી ગયા હતા મંચુરિયન નૂડલ્સ. જો બધા એને મોજ પડી ગઈ હતી પણ. અને આ લાસ્ટમાં આવી ગઈ હતી પાઇનેપલ ચીઝ અને એ તો પણ આઈસ્ક્રીમવાળી સેન્ડવિચ. એ તો એક નંબર હતી એમ, મોઢામાં જ પાણી આવી જાય એવી સેન્ડવિચ હોય છે ત્યાં. જોઈને જ પાણી આવી જાય મોઢામાં એમ. પછી આપણે લાસ્ટમાં આવી ગઈ હતી ચોકલેટ સેન્ડવિચ. ચાલો તો હવે જમી કરી અમે નીકળી ગયા હતા ત્યાં માર્કેટમાં. તો જો ત્યાં અહીંયા અલગ અલગ પરફ્યુમ્સ હોય છે, જે ફર્સ્ટ કોપી હોય છે ને ત્યાં મળે છે, બધા અલગ અલગ બનાવી દેતા હોય છે. તો એ બધું હતું. અને પછી આપણે ત્યાં બધું જોઈ અલગ અલગ એવી ફ્રેગ્રન્સ છે. જો તો આ આખી એવી માર્કેટ હતી, ત્યાં મસ્ત અલગ અલગ જાતની શોપિંગ માટે ઓપ્શન્સ હતા. અને પછી ચાલો તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય બાય.